أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله يا رب العالمين بارئ الخلائق أجمعين فاطر السماوات والأرض ثم الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا أبي القاسم محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الدائمة الباقية على أعدائهم أجمعين أما بعد قال سبحانه وتعالى في كتابه الكريم قوله الحق وهو أصدق الصادقين بسم الله الرحمن الرحيم فاعتبروا يا أولي الأبصار اقبال بلند صلوات परवदिगार आलम नो लाख लाख शुक्र અને એહસાન છે કે અલ્લાહે પોતાની મહેમાન નવાજીના મહિનામાં આ મોકો આપ્યો કે ઇમામ ઝમાન અલૈહિસ્સલામના મહેમાનોની ખિદમત કરીએ, કારણ કે તાલિબે ઇલ્મ જે ઇલ્મ હાસિલ કરવા માટેની કોશિશ કરે છે હકીકતમાં એ ઇમામ ઝમાન અલૈહિસ્સલામનો મહેમાન છે. અલ્લાહે આ તૌફીક આપી કે તમારા પાકો પાકીઝા દિલ જે એક છીપલા જેવા છે, સદફ જેવા છે, જેની અંદર અહલે બેત અલૈહિસ્સલામના ઇલ્મની અમુક બૂંદોને રાખવાની તૌફીક ઇનાયત કરી, જે કયામતને દિવસે ઇન્શાઅલ્લાહ એક પાણીદાર અને કિંમતી મોતીના સ્વરૂપમાં હાસિલ થશે. હવે આ જે મુબારક મહિનાની અંદર આ મોકો હાસિલ થયો છે, મારી પણ અમુક જવાબદારીઓ છે અને તમારી પણ અમુક જવાબદારીઓ છે. મારી જવાબદારી છે કે હું ટૂંકની અંદર એવી વાતને બયાન કરું કે જેને સાંભળવી તમને ગમે, સાથે સાથે આ વાત તમારા દિલોના ઊંડાણ સુધી ઉતરી જાય અને આ વાત સમજવાના કારણે, દિલમાં ઉતરવાના કારણે તમને દીન અને દુનિયાનો કંઈક ફાયદો હાસિલ થાય. તમારી જવાબદારી છે કે જે વાત બયાન કરવામાં આવે અને ધ્યાનથી સાંભળવામાં આવે, કારણ કે ઘણી વખત ઇન્સાન ફિઝિકલ રીતે એનું શરીર અહીંયા હોય છે, પરંતુ એનું જીવ ક્યાં ને ક્યાં ભટકતો હોય. કાનમાં શબ્દો સંભળાતા હોય, પરંતુ એના અર્થ જે છે એ મતાલિબ દિલો સુધી પહોંચતા હોતા નથી. તો ઇન્શાઅલ્લાહ એક આમાદગી માટે બાવાજે બુલંદ સલવાત પઢો જોઈએ. સરસ. હવે ઘણી વખત આ સવાલ પેશ આવે છે અને ઘણા નવજવાન લોકો આ સવાલ પૂછે છે. ક્યારેક એવું બને કે કોઈ પ્રશ્ન એની પાસે આવે, આ પ્રશ્નનો જવાબ હાસિલ કરવા માટે કોશિશ કરે તો અનેક જગ્યાઓએથી અલગ અલગ જવાબ હાસિલ થાય. હવે જ્યારે આવી રીતે અલગ અલગ જવાબ હાસિલ થાય ત્યારે આમાં કયો જવાબ સાચો છે, જેના ઉપર અમલ કરવાના કારણે ફાયદો થશે, એ નક્કી કરવું મુશ્કેલ થઈ જાય. તો આ પ્રશ્નનો હલ કેવી રીતે કરવો, એના માટે થઈને જ અમુક ઇન્શાઅલ્લાહ નુકાત તમારી ખિદમતમાં બયાન કરશું આપણે. જે હું આ આયતની તિલાવત કરી છે, ફાતબિરુ યા ઉલિલ અબસાર, એ ઉઘાડી આંખો ઇબરત હાસિલ કરો.
એના ઝિમ્નમાં એક રિવાયતને નકલ કરું છું. આ રિવાયત જે છે અનવારની અંદર અલ્લાહના રસૂલથી નકલ કરવામાં આવેલી છે. રસૂલુલ્લાહ યકુલુ અતાની જબ્રાઈલ, અલ્લાહના રસૂલ કહે છે કે મારી પાસે જિબ્રાઈલ અલૈહિસ્સલામ આવ્યા. ફકાલ યા મુહમ્મદ, અને કીધું કે એ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વઆલિહ સતકૂન અલ્લાहुम्मा સલ્લી અલા મુહમ્મદ વ આલ મુહમ્મદ વઅજ્જલ ફરજહુમ સતકૂન ફી ઉમ્મતિકા ફિતનતુન, નજદીકમાં જ શું થશે? તમારી ઉમ્મતમાં ફિતના ફસાદ થશે. ફકુલતો ફમલ મખરજ, એટલે અલ્લાહના રસૂલ કહે છે કે મેં જિબ્રાઈલને સવાલ પૂછ્યો કે આ ફિતના ફસાદમાંથી નીકળવા માટેનો રસ્તો શું છે? ફમલ મખરજ મિનહા ફકાલા કિતાબુલ્લાહ, ફકાલા કિતાબુલ્લાહ ફીહે બયાનુન મા કબલકુમ વ ખબરો મા બાદકુમ વ एक बाबा से बुलंद सलावत पढ़ जो अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आल मुहम्मद व अज्जिल फरजहुम व हुक्म मा बैनकुम, તમારી પાસે અલ્લાહની કિતાબ છે જેમાં તમારા પહેલાના લોકોનો ઇતિહાસ છે, તમારા પછી ભવિષ્યમાં જે લોકો આવવાના છે એની ખબર આપવામાં આવી છે, અને આ બંનેના દરમિયાન જે કઈ તમારા માટે જરૂરી બાબતો છે એનો હુકમ આ અલ્લાહની કિતાબમાં બયાન કરવામાં આવ્યો છે. હવે આ હદીસ અને આ આયત બંનેને સમજવા માટે પહેલા બે શબ્દને સમજવા જરૂરી છે, એક ઇબરત અને એક ફિતના. પહેલા આપણે સમજીએ કે ઇબરત કેને કહેવાય. ઘણી વખત ઘણા શબ્દો આપણે વાપરતા હોઈએ છીએ, પરંતુ આ શબ્દનો અર્થ શું થાય ને આપણે ડિટેલથી ખબર હોતી નથી. ઇબરત કોને કહેવાય? એક બનાવ બનેલો છે, આ જાહેરી બનાવ ઉપર આપણે વિચાર કરીએ, એના પાછળ છુપાયેલા કારણોને સમજીએ અને એમાંથી આપણા માટે જરૂરી નસીહતોને હાસિલ કરીએ. કેવી રીતે? એક મિસાલ આપીને સમજાવું. નવી જ મિસાલ આપું એટલે બરોબર આ વાત જે છે એ આપણા મગજમાં બેઠી જાય. હમણાં 2-3 દિવસ પહેલા તમે લોકોએ સમાચારમાં સાંભળ્યું હશે કે એક દેશનો પ્રેસિડેન્ટ બીજા દેશમાં જાય છે અને મુલાકાત કરે છે, ત્યારે આ મુલાકાત દરમિયાન જે પાવરફુલ લોકો ગણાતા હતા એ આની બેએહતરામી કરી, એનો એહતરામ જાળવ્યો નહીં. આખી દુનિયામાં બધી જગ્યાએ મીડિયામાં ચર્ચાનો વિષય બની. હવે આ જાહેરી બનાવ છે, આ જાહેરી બનાવ છે એની પાછળના કારણો શું છે? તો કે આ એક દેશના માણસોએ બીજા દેશના માણસો ઉપર ભરોસો કર્યો કે આ લોકો આપણી મદદ કરશે ને તો ઇન્શાલ્લાહ કઈ વાંધો નહીં આવે. ઇન્શાલ્લાહ હું કહું છું, એ લોકોએ કીધું નહીં, કારણ કે એ તો અલ્લાહને માનતા નથી, બરોબર ને? આ લોકો ઉપર આપણે ભરોસો કરશું, આ આપણો સાથ આપશે એટલે આપણે કોઈ વાંધો નહીં આવે. દુનિયાને ગમે એવી સુપર તાકાત હશે એની સામે આપણે લડશું અને કઈ કરતા કઈ પ્રોબ્લેમ નહીં થાય. ભરીને હથિયાર, પૈસા વગેરે બધું આપ્યું. હવે આ દેશનો પ્રેસિડેન્ટ બદલાનો, એને એમ લાગ્યું કે હવે આની પાછળ બહુ ખર્ચો કરવા જેવો નથી, આ જે પૈસાનું આપણે રોકાણ કર્યું છે ને એ પાછા મેળવી લઈ, એટલે એને એના ઉપર દબાણ નાખ્યું. બરોબર છે કે દાખલા તરીકે અમે તને 100 રૂપિયા આપ્યા હતા, 150 રૂપિયા પાછા આપી દે. શું કામ? કારણ કે અમે કઈ મફતમાં રોકાણ કરવા માંગતા નથી. આ જ્યારે બનાવ વિશે આપણે વિશ્લેષણ જાણીએ ને તો આનાથી આપણા જીવનમાં આપણે નસીહત હાસિલ થાય કે જે માણસ ફક્ત અને ફક્ત પોતાના ફાયદા વિશે વિચારતો હોય ને, જ્યારે ઈ આપણી કઈ મદદ કરે ને તો આપણે ચોંકી જવું જોઈએ કે આ માણસ જે આપણી મદદ કરી રહ્યો છે ને, જરૂર કઈક ને કઈક એની પાછળ એનો ફાયદો હોવો જોઈએ. આ ઇબરત કહેવાય, આ નસીહત હાસિલ કરી કહેવાય.
હવે આપણે જોઈએ કે લફ્ઝે ફિતના, ફિતના એટલે શું? ફતના ઉપરથી બનેલું છે. ફતના અરબીનો ફેલ છે. શેના માટે વપરાય છે? સોનું જ્યારે ચોખ્ખું કરવા માટે રિફાઇનરીની અંદર લાવવામાં આવે, એને ખૂબ ગરમ કરી અને ખાલી સોનું બીજી વસ્તુઓથી અલગ કરવામાં આવે ને, એને કહેવાય ફતના. હવે આ ફિતના એટલે શું છે? તો કે ફિતના હકીકતમાં ઇન્સાનને એની લાયકાતોને ખીલાવી નાખે છે, એને આગળ વધારે છે જીવનની અંદર. દાખલા તરીકે એક ઇન્સાન ઉપર મુસીબત આવે છે તો આ મુસીબતથી બહાર નીકળવા માટેની કોશિશ કરે છે. એમાં શું છે? એ પોતાની જે લાયકાતો છે એને વિકસાવે છે, આગળ આવે છે. એટલા માટે છે બલાને શું કીધું? ફિતના કીધું. ઇમ્તિહાનને પણ ફિતના કહેવામાં આવે છે. એવી જ રીતે લફ્ઝે ફિતના એવી જગ્યાએ વપરાય છે કે જ્યાં સમાજની અંદર એવી ઉથલ પાથલનો જમાનો આવી જાય ને કે ખબર ન પડે કોનો સાથ આપવો ને કોનો સાથ ન આપવો. મશહૂર અને મારૂફ અમીરુલ મોમિનીનની હદીસ છે ને, કોન ફિલ ફિતનતે કઇબ્ન લબુન, કે જ્યારે ફિતનાનો જમાનો હોય ત્યારે ઊંટનીના નાના બચ્ચા જેવા થઈ જાવ, તમારો કોઈ ગેરફાયદો ઉપાડી શકે નહીં. હવે આ ફિતનાના ત્રણ અર્થ આપણે જઈને. ફિતનો એટલે શું છે? બલા, મુસીબત, અને એક એવો જમાનો આવે સમાજની અંદર, એવી ઉથલ પાથલ હોય કે આપણે ખબર ન પડે કોનો સાથ દેવો ને કોનો સાથ ન દેવો. અલ્લાહના રસૂલ ફરમાવે છે કે જિબ્રાઈલે મને સમાચાર આપ્યા, મારી ઉમ્મતમાં આવો સમય આવશે, અને આવો સમય જ્યારે આવશે ત્યારે આ ફિતના ફસાદમાંથી નીકળવા માટેનો બહેતરીન રસ્તો શું છે? અલ્લાહની કિતાબ સાથે જોડાયેલા રહેવું. આ અલ્લાહની કિતાબથી આપણે જો જોડાયેલા રહેશું તો આ ફિતનામાંથી આપણે બહાર નીકળી શકશું. કેવી રીતે? એક બાબા બોલે સલવાત પઢો તો ટાઈમ જોઈ લો. હવે ઘણી બધી વિગતો છે આની અંદર, પણ હું ફક્ત એમાંથી એક નુકતો બયાન કરું છું. કુરાન શરીફની અંદર આપણે જોઈએ ને તો ઘણી બધી જૂની દાસ્તાનો બયાન થયેલી છે. આ દાસ્તાનો જે બયાન થયેલી છે ને, ફક્ત દાસ્તાન નથી, બલકે આ દાસ્તાનોની અંદર હિકમતો ભરેલી છે, નસીહતો છે, જેને આજે આપણે આપણા જીવનની અંદર હિદાયતનું ચિરાગ બનાવી શકીએ છીએ. ઘણી બધી બાબતો છે. મિસાલ આપો, આ બધી જે ઉમ્મતો છે એમાં વધારે જિક્ર બની ઇસરાઈલનો છે. અને જોવા જેવી વાત છે કે બની ઇસરાઈલ વિશે રિવાયતની અંદર છે કે અલ્લાહના રસૂલ ફરમાવે છે કે ઇન્ના મસલ ઉમ્મતી મસલ બની ઇસરાઈલ, મારી ઉમ્મતની મિસાલ કેવી છે? બની ઇસરાઈલની ઉમ્મત જેવી. તાબકલ નાલ બિન નાલ, જેવી રીતે એક પગનું પગડખું બીજા પગના પગડખાની સાથે મળતું હોય ને, બિલકુલ બની ઇસરાઈલમાં બનેલા બનાવો જે છે ને એ મારી ઉમ્મતમાં તકરાર થશે. બહુ સારી વાત એ છે કે આપણે જ્યારે અકાઈદની બહેસ કરતા હોય, આપણે જ્યારે ચાહતા હોય કે શિયા મઝહબ હક છે એ સાબિત કરીએ, ત્યારે આ હદીસથી આપણે તમસ્સુક કરીએ છીએ. આપણે એ વખતે આપણે બયાન કરીએ કે બની ઇસરાઈલના નકીબો 12 હતા, અલ્લાહના રસૂલના વારસદારો પણ 12 છે. બની ઇસરાઈલમાં દાખલા તરીકે હઝરતે હારૂનના 2 દીકરા હતા, એના નામ શબ્બર અને શબ્બીર હતા. એવી જ રીતે આપણે પણ જોઈએ અમીરુલ મોમિનીન જે આપણા રસૂલના વસી છે, એના 2 દીકરા હતા, એમનું નામ હસન અને હુસૈન છે. એવી જ રીતે બીજી સરખામણી. બહુ સારી વાત છે, કઈ વાંધાજનક નથી, બલકે આપણે આપણા મઝહબને હક સાબિત કરવા માટે આ હદીસને ઘણી વખત દલીલ રૂપે બયાન કરતા હોઈએ છીએ. પરંતુ સાથે સાથે ઘણા બધા બનાવો છે જે બની ઇસરાઈલમાં બનેલા છે ને આજના જમાનામાં આપણા માટે હિદાયતનો ચિરાગ છે. એના તરફ તવજ્જો કરવાની જરૂર છે. કઈ વસ્તુ છે? બહુ જ
મુખ્તસરમાં ખાલી એક પોઈન્ટ બયાન કરવું. પોઈન્ટ આજે બયાન કરીશ, ઇન્શાલ્લાહ એનો જવાબ જે છે એ પછી આવતા દર્શમાં બયાન કરશું આપણે. બની ઇસ્રાયલના લોકોનો જે વતન હતું એ ફિલિસ્તીન હતું. ત્યાંથી એ લોકો પોતાનું વતન છોડી અને મદીનાની આસપાસ આવીને રહેવા લાગ્યા હતા. આ મદીનાની આસપાસ રહેવા માટે શા માટે આવ્યા હતા? તો કે આસમાની કિતાબોની અંદર આગાહી આપવામાં આવેલી હતી કે અલ્લાહના છેલ્લા નબી અહીંયા જાહેર થશે. એટલે આ અલ્લાહના છેલ્લા નબી ઉપર ઈમાન લેવા માટે, એની મદદ કરવા માટે પોતાનું વતન મૂકી અને મદીનાની આસપાસ આવીને રહેવા લાગ્યા. ફક્ત એવું નતું કે ત્યાંથી આવીને અહીંયા રહેવા લાગ્યા, બલકે પોતે તૈયારી કરી. કેવી તૈયારી કરી? નૌજવાનોને તૈયાર કર્યા ફૌજ બનાવવા માટે, માલ ભેગો કર્યો, ઘણી રીતે આમાદા થયા, તૈયાર થઈ ગયા. બિલકુલ કે જ્યારે અલ્લાહના રસૂલ આવે તો અમે શું કરશું? એના સાથે રહી અને એની મદદ કરશું. અને જોવા જેવી વાત તો એ છે કે જ્યારે આ યહૂદી લોકોને અરબના મુશ્રિકોની સાથે કઈ પ્રોબ્લેમ થતો ને તો એને ધમકાવતા. કેવી રીતે ધમકાવતા? કહેતા કે આ અમારા છેલ્લા નબીને આવવા દો, પછી અમે તમને જોઈ લેશું. આપણે કેમ મનકબતની અંદર કહી છે કે જબ આએંગે ઇમામ આએંગે, જ્યારે ઇમામ ઝમાના અલૈહિસ્સલામ આવશે ત્યારે જે છે એક એક બદલો આપણે ચૂકવશું. જેવી રીતે પહેલા કાબામાંથી મૂર્તિઓ કાઢવામાં આવી હતી, ઇન્શાલ્લાહ આ લોકોને પણ આપણે કાઢી નાખશું, વગેરે વગેરે. વાત બિલકુલ સાચી છે. જો એ લોકો પણ આમ જ કહેતા હતા, આવી જ તૈયારી કરતા હતા. આપણે લોકો પણ આમ જ કહીએ છીએ, આવી જ તૈયારીઓ કરીએ છીએ. પરંતુ જ્યારે અલ્લાહના રસૂલ આવે છે, આ લોકો અલ્લાહના રસૂલને ઓળખે છે. યારિફૂનહુ કમા યારિફૂન અબનાઅહુ. જેવી રીતે એક ઇન્સાન પોતાના બાળકોને ઓળખતો હોય ને, બિલકુલ એવી જ રીતે એ અલ્લાહના રસૂલને ઓળખે છે. છતાં પણ ઈમાન નથી લઈ આવતા, બલકે અલ્લાહના રસૂલના મુકાબલામાં આવી જાય છે અને એના દુશ્મન બની જાય છે. હવે ખરેખર અહીંયા આપણે વિચારવું જોશે કે કયા કારણો હતા જેના કારણે આ યહૂદીઓ જે પોતાનું વતન મૂકીને આવ્યા હતા, અલ્લાહના રસૂલ ઉપર ઈમાન લેવા માટે, અલ્લાહના રસૂલની મદદ કરવા માટેની તૈયારી કરી હતી. જ્યારે એ રસૂલ આવ્યા, આ રસૂલને ઓળખી લીધા, છતાં પણ આ રસૂલ ઉપર ઈમાન લેવાની બદલે આ રસૂલના મુકાબલામાં ઉભા થઈ ગયા. આનું કારણ શું? આપણે લોકો પણ આજે ગૈબતના જમાનાની અંદર આપણા જમાનાના ઇમામના આવવાની રાહ જોઈ રહ્યા છીએ. અલ અજલ કહી રહ્યા છીએ. ઇમામની નુસરત અને મદદ માટેની તૈયારી કરી રહ્યા છીએ. ક્યાંક એવું ન બને કે બની ઇસ્રાયલનો આ બનાવ જે છે ને તકરાર થાય આપણી ઉમ્મતની અંદર, કે જ્યારે આપણા જમાનાના ઇમામ આવે, આપણે એને ઓળખી લઈ, છતાં પણ એની મદદ કરવાની બદલે, એમનો સાથ આપવાની બદલે ક્યાંક એવું ન બને કે આપણે પણ જે છે નઉઝુબિલ્લાહ અસ્તગફિરુલ્લાહ ઇમામના મુખાલિફોમાં થઈ જાય. આવું ન બને એના માટે આપણે શું કરવું જોઈએ? અહીંયા આપણે આ યહૂદી લોકો જે પોતાનું વતન છોડીને મદીનાની આસપાસ આવ્યા હતા, શા માટે આ લોકો અલ્લાહના રસૂલ ઉપર ઈમાન ન લઈ આવ્યા ને એના કારણો જાણવા જોઈએ. અને એ કારણો જો આપણી અંદર હોય ને તો એને દૂર કરવાની કોશિશ કરવી જોઈએ. ઇન્શાલ્લાહ પરવરદિગાર આલમથી દુઆ છે કે આપણે બધા લોકોને ઇમામ ઝમાન અલૈહિસ્સલામના નાસિર અને મદદગારોમાં જગ્યા ઇનાયત ફરમાવે. ربنا تقبل منا انك انت السميع العليم. ما شاء الله لا حول ولا قوه الا بالله العلي العظيم.